આપણે અગાઉ વિડીયોમાં આઈપીઓ વિશે જાણકારી મેળવી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એસએમઈ આઈપીઓએ રોકાણકારોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. ઘણા એસએમઈ આઈપીઓ લિસ્ટિંગના દિવસે 50%, 100% કે તેનાથી પણ વધુ રિટર્ન આપતા જોવા મળ્યા છે. પરંતુ શું દરેક એસએમઈ આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ? શું એસએમઈ આઈપીઓ ખરેખર પૈસા કમાવવાનો સરળ રસ્તો છે? તેમાં રિસ્ક વધુ છે? આમ આવા સામાન્ય નાના મોટા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. શું તમે જાણો છો કે કેટલાક આઈપીઓ એવા પણ હોય છે જેમાં રોકાણ કરીને ઘણા રોકાણકારોએ થોડા સમયમાં સારો નફો કમાવ્યો છે, પરંતુ આ આઈપીઓમાં જોખમ પણ વધારે હોઈ શકે છે. આજે આપણે વાત કરીશું એસએમઈ આઈપીઓ શું છે, કોણ લાવી શકે, તેમાં કેવી રીતે અરજી કરવી, કેટલું રોકાણ કરવું પડે અને તેમાં શું જોખમો છે. ચાલો બધું સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં જાણીએ એસએમઈનો અર્થ. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે નાની અને મધ્યમ કદની કંપનીઓ. જ્યારે આવી કંપનીઓને પોતાના બિઝનેસના વિસ્તરણ માટે પૈસાની જરૂર પડે ત્યારે તેઓ શેર બજારમાંથી મૂડી ઊભી કરવા આઈપીઓ લાવી શકે છે. પરંતુ આ કંપનીઓ સીધી મુખ્ય બજારમાં લિસ્ટ થતી નથી. તેના માટે અલગ એસએમઈ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. ભારતમાં મુખ્યત્વે 2 એસએમઈ પ્લેટફોર્મ છે. એક બીએસસી એસએમઈ, 2 એનએસસી ઇમર્જ. અહીં નાની કંપનીઓ તેમના શેર જાહેર જનતા માટે ઓફર કરી શકે છે. હવે પ્રશ્ન થાય કે એસએમઈ આઈપીઓ લાવવાની જરૂર કેમ પડે? ધારો કે કોઈ કંપની નવી ફેક્ટરી બનાવવા માંગે છે, મશીનરી ખરીદવા માંગે છે, કર્જ ઘટાડવા માંગે છે અથવા બિઝનેસ વિસ્તરણ કરવા માંગે છે, તો તે બેંક પાસેથી લોન લેવાને બદલે લોકો પાસેથી પૈસા એકત્ર કરવા આઈપીઓ લાવી શકે છે. આઈપીઓ દ્વારા મળેલા પૈસા કંપનીના વિકાસમાં વપરાય છે. મેઇન બોર્ડ આઈપીઓમાં સામાન્ય રીતે 15,000 રૂપિયાથી ઓછાની અરજી કરી શકાય છે, જ્યારે એસએમઈ આઈપીઓમાં 2 લોટનું કદ 2 લાખ જેવું મોટું હોય છે. જેથી નાના રોકાણકારો માટે એસએમઈ આઈપીઓમાં ભાગ લેવો થોડો મુશ્કેલ બની શકે છે. એસએમઈ આઈપીઓમાં એપ્લાય કરવાની રીત મેઇન બોર્ડની જેમ જ હોય છે, માત્ર તેમાં મિનિમમ 2 લોટ માટે અરજી કરવી પડે છે. હવે વાત કરીએ એલોટમેન્ટની. જો આઈપીઓમાં માંગ ઓછી હોય તો અરજી કરનારને સરળતાથી એલોટમેન્ટ મળી શકે છે, પરંતુ જો આઈપીઓ ખૂબ જ ઓવર સબસ્ક્રાઇબ થાય તો લોટરી સિસ્ટમ દ્વારા એલોટમેન્ટ આપવામાં આવે છે. એસએમઈ આઈપીઓમાં 2025 પછીના નવા નિયમો મુજબ રોકાણકારોની મુખ્ય કેટેગરી આ રીતે છે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર ₹2 લાખની આસપાસ, ઓછામાં ઓછા 2 લોટ. એસએનઆઈઆઈ સ્મોલ એનઆઈઆઈ ₹2 લાખથી ₹10 લાખની વચ્ચે. બીએનઆઈઆઈ બિગ એનઆઈઆઈ ₹10 લાખથી વધુ કરી શકે છે. હવે સૌથી મહત્વની બાબત, એસએમઈ આઈપીઓમાં કંપની પસંદ કેવી રીતે કરવી? માત્ર ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી જોઈને અરજી ન કરો. ડીઆરએચપી જુઓ. ડીઆરએચપી એ આઈપીઓ પહેલાં તૈયાર થતો દસ્તાવેજ છે. તેમાં કંપનીનો સંપૂર્ણ ઇતિહાસ, બિઝનેસ મોડેલ, પ્રમોટરની માહિતી, નફો નુકસાન, જોખમો, આઈપીઓના પૈસાનો ઉપયોગ જેવી આ બધી માહિતી હોય છે. તેમજ આરએચપી એ આઈપીઓ ખુલતા પહેલાંનો અંતિમ દસ્તાવેજ છે. આમાં શેરની કિંમત, આઈપીઓની તારીખ, લોટ સાઇઝ જેવી ફાઇનલ વિગતો આપવામાં આવે છે. તો આ એસએમઈ આઈપીઓ માટે સેબીના નિયમો. જ્યારે કોઈ એસએમઈ કંપની આઈપીઓ લાવે છે ત્યારે તેને માત્ર શેર વેચીને પૈસા ભેગા કરવાની છૂટ નથી. તેને ઘણી શરતો પૂરી કરવી પડે છે. આઈપીઓ પ્રક્રિયાનું સમગ્ર સંચાલન મર્ચન્ટ બેન્કર કરે છે. તેની જવાબદારીઓ કંપનીના દસ્તાવેજોની તપાસ કરવી, સેબી અને સ્ટોક એક્સચેન્જની મંજૂરી મેળવવી, આઈપીઓની કિંમત નક્કી કરવામાં મદદ,
જેવી સાચી માહિતી રોકાણકારોને આપવી. માર્કેટ મેકર શું કરે છે? તે સતત ખરીદ વેચાણની ઓફર મૂકે છે જેથી શેરમાં ટ્રેડિંગ ચાલુ રહે. સરળ ભાષામાં માર્કેટ મેકર એટલે શેર બજારનો દુકાનદાર. દુકાનદાર જેમ હંમેશા ખરીદવા અને વેચવા તૈયાર હોય છે તેમ માર્કેટ મેકર પણ તૈયાર રહે છે. એસએમઈથી મેઇન બોર્ડ પર માઇગ્રેશન. ઘણી સફળ કંપનીઓ શરૂઆતમાં એસએમઈ પ્લેટફોર્મ પર આવે છે. કંપની મોટી બન્યા પછી મેઇન બોર્ડ પર સ્થળાંતર કરી શકે છે. આને માઇગ્રેશન કહેવામાં આવે છે. માઇગ્રેશન થવા માટેના કારણોમાં કંપનીના કદમાં વધારો, રેવન્યુ વધે, માર્કેટ કેપિટલાઇઝેશન વધે તેમજ વધુ રોકાણકારો સુધી પહોંચી શકે. મેઇન બોર્ડ પર જવાથી ફાયદા: વધુ લિક્વિડિટી, મ્યુચ્યુઅલ ફંડ, એચએનઆઈ, ડીઆઈઆઈનું રોકાણ વધે, કંપનીની વિશ્વસનીયતામાં વધારો થાય, મોટા રોકાણકારોનું ધ્યાન જાય છે. ઘણા રોકાણકારો એવા એસએમઈ શેર શોધે છે જે ભવિષ્યમાં મેઇન બોર્ડ પર જઈ શકે તેવા હોય, પરંતુ દરેક એસએમઈ કંપની મેઇન બોર્ડ સુધી પહોંચતી નથી. સફળ એસએમઈ આઈપીઓના ઉદાહરણોની વાત કરું તો 1. કેન્સ ટેકનોલોજી. આઈપીઓ વર્ષ 2022. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કામ કરે છે. આઈપીઓ પછી કંપનીનો બિઝનેસ ઝડપથી વધ્યો, રોકાણકારોને સારું રિટર્ન આપ્યું. 2. કેપી ગ્રીન એન્જિનિયરિંગ એસએમઈ આઈપીઓ તરીકે આવી. લિસ્ટિંગ સમયે સારો પ્રતિસાદ મળ્યો. રિન્યુએબલ એનર્જી અને એન્જિનિયરિંગ થીમને કારણે ચર્ચામાં રહી હતી. સફળ એસએમઈ આઈપીઓમાં સામાન્ય બાબતો આ ધ્યાનમાં રાખવા જેવી છે: વેચાણમાં સતત વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ઓછું કર્જ, સારા પ્રમોટર, વિકાસશીલ ઉદ્યોગ હોય છે. નિષ્ફળ એસએમઈ આઈપીઓમાં સામાન્ય બાબતો આ હોય છે: વધારે વેલ્યુએશન, નબળો બિઝનેસ, ઓછો નફો, ભારે કર્જ, લિસ્ટિંગ પછી લિક્વિડિટીની સમસ્યા રહે છે. એસએમઈ આઈપીઓમાં કમાણીની તક મોટી છે, પરંતુ જોખમ પણ એટલું જ મોટું છે. તેથી માત્ર જીએમપી નહીં, કંપનીની ગુણવત્તા જુઓ, કારણ કે જીએમપી તમને લિસ્ટિંગ સુધી પહોંચાડે છે, પરંતુ સારો બિઝનેસ તમને લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં મદદ કરે છે. મિત્રો, તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. ધન્યવાદ.